શ્રી રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ અંજાર દ્વારા દર વર્ષે યોજાતી રથયાત્રાનું આ વર્ષે પણ ભવ્ય આયોજન તારીખ 27 માર્ચના શુક્રવાર રામનવમીના દિવસે કરવામાં આવશે। જે અનુસંધાને રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ દ્વારા પત્રકાર પરિષદનું તારીખ 17 માર્ચના રોજ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું કે આ રથયાત્રામાં કુલ 72 ઝાંકી સામેલ છે, જેમાં રામાયણ આધારિત 50 ચલ ઝાંકી અને સ્થાયી ઝાંકી 22 તથા સેવા કેન્દ્ર 40 સામેલ છે, જેમાં અંજાર શહેરના વિવિધ સમાજના સંગઠન યુવા મંડળ દ્વારા ઉત્સાહપૂર્વક સેવા કરવામાં આવી રહી છે તેવું સંયોજક અજય દાદા, સહસંયોજક દેવજીભાઈ કેરાઈ, સહસંયોજક વિનોદભાઈ હરિયા અને મીડિયા ઇન્ચાર્જ બાલાભાઈ રબારીએ જણાવ્યું હતું। રથયાત્રા એક ભવ્ય સ્વરૂપ લઈને એ દરેક સમાજના દરેક લોકોના જે હૃદયમાં સ્થાન લીધું છે, એ દરેક સમાજનો જે સહયોગ અને જનતાના જે આશીર્વાદ એના કારણે અંજારની એ રથયાત્રા છે એ ભવ્યાતિ ભવ્ય એ રથયાત્રા નીકળી રહી છે। આ વર્ષે જે એક લારીથી પ્રારંભ થઈ હતી, આ વર્ષે કુલ જે 72 પ્લોટ રહેવાના છે, એમાં 50 પ્લોટ એવા હશે કે જે ચલ એટલે રથયાત્રાની સાથે ચાલતા હશે અને 22 પ્લોટ સ્થાયી હશે। અને જે રથયાત્રા દરમિયાન 40થી વધારે જે સેવા કેમ્પો જે સમાજના માધ્યમથી જે દર્શનાર્થીઓ આવે છે એમને સેવા માટે જે લીંબુ પાણી, શરબત, શેરડીનો રસ, આઈસ્ક્રીમો વગેરે જે સેવા કરતા હોય છે એ 40થી વધારે રહેવાના છે। આ વર્ષે રથયાત્રાની જે વિશેષતા છે એ જે ચલ પ્લોટો છે 50, એમાં જે સંપૂર્ણ રામનું જે જીવન ચરિત્ર છે એ જીવન ચરિત્રનું આબેહૂબ દર્શન એ રથયાત્રાના માધ્યમથી થવાનું છે અને એક સમાજને એક મેસેજ આપવાનો છે કે રામનું જે આદર્શ છે, રામનું જે પ્રેમ, કરુણા, લાગણી, વચન પાલન, સમરસતા, કુટુંબ ભાવ, પર્યાવરણ પ્રતિનો પ્રેમ, આ જે રામનો જે જીવનનો જે મંત્ર હતો એ આ કૃતિ દ્વારા સમાજને આપવાનો આ વર્ષે પ્રયત્ન થવાનો છે।